વિધાનસભામાં કલાકારના સન્માન મામલે હલ્લાબોલ કર્યો। આખરે વિધાનસભામાં આવવા વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું। આમંત્રણ બાદ પણ વિધાનસભા નહીં જાય વિક્રમ ઠાકોર। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત છે। ઝી 24 કલાક પર વિક્રમ ઠાકોર ખુલાસો કરી રહ્યા છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું। વિક્રમ ઠાકોર ખુદ ફોન લાઈન પર જોડાય છે। વિક્રમભાઈ, શું તમને આમંત્રણ મળ્યું? નંબર 1, આમંત્રણ મળ્યું તો કોના તરફી મળ્યું અને તમે કેમ ન ગયા અથવા જવાના છો બીજા દિવસે? વિક્રમભાઈ, હાજી, આમંત્રણ મને પેલા હેતુ કનોડિયાનો ફોન આવેલો 2-3 દિવસ પહેલા। બધી ચર્ચા કરી અમે લોકોએ કે ભાઈ આ બધું મીડિયેટર દ્વારા જે આ સન્માન થયું જે રીતે, પણ એમાં થોડુંક એ થઈ ગેરસમજ એવું થઈ ગયું હતું। એવી બધી વાત થઈ હતી। પછી રવિવારે એમણે મને મેસેજ દ્વારા એમણે મને ઇન્વિટેશન આપેલું હતું 26 તારીખનું। પણ એકચ્યુઅલી મારો 2 દિવસ મારો ફોન બંધ હતો। જી, તો કાલનો દિવસ પણ છે, કાલે પણ નહીં જાઓ તમે? ના, એકચ્યુઅલી નહીં જવાનું કારણ પહેલી તો મેં જ્યારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો તો મેં દરેક કલાકાર માટે ઉઠાવ્યો હતો, ના કે ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના કલાકારો, બધા જ કલાકારો માટે। અમારા સમાજના તો ખરા, કેમ કે હું ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવું છું તો એમ મારે ઉઠાવવું જ જોઈએ મારા સમાજ માટે, પણ મેં બીજા સમાજના કલાકારો માટે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો। અને સરકારશ્રીએ મારી આ નાની વાત સાંભળી અને અત્યારે બધા કલાકારોને બોલાવી રહ્યા છે 26 ને 27 તારીખે, તો બહુ સારી વાત છે। અને મારા માટે તો બહુ મોટી વાત છે કે સરકારશ્રીએ મારી આવી નાની વાત સાંભળી, તો ખરેખર ત્યાં તો સરકારશ્રીને હું ધન્યવાદ કહું છું, આભાર માનું છું એમનો કે તમે આટલી મારી વાત સાંભળી। અને બીજું કે જે કલાકારો ત્યાં આજે બી ગયા હતા અને કાલે બી જશે, આજે ગયા હતા બધા બહુ મોટા કલાકારો, તો બહુ નાનો કલાકાર છું, એમનું સન્માન થયું તો એમનું સન્માન થયું એટલે મારું સન્માન થઈ ગયું, બરાબર છે। એટલે હું ત્યાં નથી ગયો તો બી મને કોઈ એનું એ ફરક શું નથી, મને ખૂબ જ આનંદ છે કે ભાઈ સરકારે આ બધા કલાકારોનું સન્માન કર્યું। અચ્છા, ત્યાં એક કલાકાર છે, હું નામ નહીં આપું, એમને કહ્યું આ બધા ઉચ્ચ કોટીના કલાકારો જે છે એમને નિમંત્રણ મળ્યું। નંબર 1, શું તમારી પાસે જાણકારી છે કે ઠાકોર સમાજના તમારી સાથે જે કલાકારો છે, ગાયક કલાકારો છે, એક્ટર છે, એમાંથી કોઈ ગયું હોય, એમને નિમંત્રણ મળ્યું હોય તમારા સિવાય? મારા સિવાય કદાચ મને એટલું આઈડિયા નથી કોઈને નિમંત્રણ મળ્યું કે નથી મળ્યું। કોઈ ગયું છે કે નથી ગયું? ગયા હોય તો બહુ સારી વસ્તુ છે, અથવા કાલે બી જાય તો બહુ સારી વસ્તુ છે, જવું જોઈએ એમ। નહીં, કોઈ મેસેજ હોય કે ઠાકોર સમાજમાંથી કોઈને? મારા માટે તો ઉઠાવ્યો નતો આ મુદ્દો, મેં દરેક કલાકારો માટે ઉઠાવ્યો હતો, દરેક સમાજના કલાકાર માટે। તમે ઉઠાવ્યો, લાભ બીજા લઈ જાય છે, વાત એ છે, વાત તમારી છે, લાભ લાડવા બીજા ખાઈ જાય છે, વાત આ છે। અરે કઈ બધાને ખબર જ છે, તમે જાણો જ છો, મુદ્દો મેં ઉઠાવ્યો હતો પણ બરાબર છે, ચલો ભાઈ જેને લાભ ઉઠાવો ઉઠાઈ જાય, મને કઈ ફરક નહીં પડે। મને તો બસ એટલું સરકારે મારી વાત સાંભળીને દરેક કલાકારને બોલાવ્યા, એનાથી વિશેષ મારી બીજું કયું જોતું નતું, બરાબર। અને મારે ના જવાનું કારણ એ બી તમને કહી દઉં, કદાચ હું ગયો, આજ બી ગયો, કાલે બી જવું તો લોકો એવું વિચારે, એવી વાતો કરે કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું એટલા માટે આ બધા મુદ્દાઓ એને ઉઠાવ્યા હતા, લોકો એવી વાતો કરે, એટલા માટે પણ હું નથી ગયો। એટલે વિક્રમ ઠાકોર નહીં જાય, આ ક્લિયર કટ માનીએ, અથવા વિધાનસભાના અધ્યક્ષ ફોન કરે તો જશે? આ છેલ્લી કોઈ એવી કોઈ માગણી? ના, મેં કીધું કે મારો મુદ્દો જ નથી, આ મારા દરેક કલાકારનો મુદ્દો છે, મારો મુદ્દો નથી। એટલે હું જવું ના જવું એનાથી કોઈ ફરક નહીં, સરકારને બી કોઈ ફરક ના પડે, બરાબર? એટલે તમે નહીં જાવ, પણ ફરક ના પડવો જોઈએ, બધાએ જવું જોઈએ, બસ। પણ આ તમારા જે ઠાકોર સમાજના કલાકારો છે, તેજલ ઠાકોર, રેશમા ઠાકોર, નૈના ઠાકોર, જીગર ઠાકોર, અર્જુન ઠાકોર, મહેન્દ્રસિંહ વામૈયા, દેવપગલી, ગબ્બર ઠાકોર, આ બધાને પણ ક્યાં કોઈ બોલાયા? એમને બોલાવો? મને બોલાયા છે, મને ખબર નહીં, એટલો આઈડિયા નથી મને। કદાચ તેજલબેન નો કદાચ મારા ફોન આવ્યો હતો, એમના હસબન્ડ નો, એમ કીધું કે અમને આમંત્રણ છે, એમ કહું સારું કહેવાય, જવું જોઈએ તમારે। તો આ લડાઈ ક્યાં સુધી લડી લેવાની છે પછી? અરે ક્યાંય લડાઈ ક્યાં છે, આ તો ભાઈ સામાન્ય મુદ્દો હતો, મારી એક દિલની વાત હતી, મને થયું કે ભાઈ આટલો મોટો કલાકાર બધા માને છે, સુપરસ્ટાર, એને એટલું સન્માન નથી મળ્યું તો બીજા કલાકારો કેવી રીતે મળશે? તો મારું એ જ હતું કે ભાઈ ગુજરાત સરકારમાં જે કાર્યક્રમ થઈ રહ્યા થશે હવે નેક્સ્ટ ટાઈમમાં, એમાં દરેક કલાકારને ચાન્સ મળવો જોઈએ। જેમ મીડિયેટર વાળા લોકો જે અમુક કલાકારોને ચાન્સ આપતા હતા, એની જગ્યાએ બધાને ચાન્સ મળવો જોઈએ, મારો મુદ્દો એ બી હતો।
ને કદાચ હવે આગળ જતા એ બહુ બધા લોકો ચર્ચા કરે છે કે વિક્રમભાઈ આજે ના ગયા પણ એ સીધા એન્ટ્રી મારે, જેમ પિક્ચરોમાં જેમ એન્ટ્રી મારે છે ને સીધી જ એન્ટ્રી વિધાનસભા મારી દેશે. ના ના ના, એવું કશું વિચાર્યું નથી મેં. ભવિષ્યમાં થશે તો ખબર નહીં, જયારે થશે ત્યારે થશે, એ તો બધું ઉપરવાળાના હાથમાં છે, એ મારા હાથમાં નથી. થશે ત્યારે થશે બી ખરું, કેમ કે મારે તો 2007 થી જયારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે બી હું ગયો હતો એમના જોડે, અને ત્યાંથી મને ઘણી વખત મને રાજકારણમાં જોડાવાનું કંઈક કહેલું જ છે કોઈ બી પક્ષમાંથી, પણ મને એવું લાગ્યું અત્યારે નથી જોડ્યું, તો હજુ મેં એના વિશે કંઈ વિચાર્યું નથી. વિક્રમ, એક છેલ્લો સવાલ છે, તમને મનાવવા શું કરે ગુજરાત સરકાર, શું કરે? અરે મને ક્યાં મનાવે, હું ગુજરાત સરકારનો જ છું, બીજા કોઈનો થોડું છું. કહો મારા માટે દરેક પક્ષ બધા હરખા, મારે ભાજપ બી એટલું છે, કોંગ્રેસ બી એટલું છે, આપ વાળા બી એટલા છે, બધા મારા માટે સન્માનના લાયક જ છે. મારે કોઈ પક્ષનો કોઈ જ વિરોધ નથી. અને વર્ષોથી અમે મારા સ્ટેજ ઉપર બધા નેતાઓ, કોઈ બી પક્ષના નેતાઓ તો અમે એમના માટે ગઈએ છીએ, એમના ગુણા પણ ગઈએ છીએ, ભાજપના કોંગ્રેસના કોઈ બી નેતાઓ હોય તો એવું કોઈ છે જ નહીં કે અમારે કોઈનો વિરોધ છે. ખાલી એક દુઃખ હતું, એ દુઃખ મેં વ્યક્ત કર્યું હતું ને સરકારશ્રીએ સાંભળી લીધું, એટલે એ બદલ સરકારશ્રીનો હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ આટલી મારી નાની વાત. વિક્રમભાઈ, જે ઠાકોર સમાજના હજુ પણ જે કલાકારો જે છે, જે બીજા જે લોકો જે છે, સંગીતકારો છે, ગાયક, એમને જે આમંત્રણ મળવું જોઈએ નથી મળી રહ્યું. મને એવું લાગી રહ્યું છે કે નથી મળી રહ્યું. બીજા બધા જે ટોપ ક્લાસના જે ગુજરાત કલાકારો એ બધા આવી ગયા, પણ જે મેન તમે લડાઈ લડી કે ભાઈ ઠાકોર સમાજના કલાકારો અઢળક છે, એમને બોલાવો ને, એ ક્યાંય નથી જોવા મળતા ને. અરે ખબર નહીં, આજે તો મને બી જોવા ના મળ્યા, કદાચ કાલે છે ને, હજુ કાલે પહેલા દિવસે તો આવવા જોઈએ, એક બે, ચલો બધા નહીં, એક બે તો આવવા જોઈએ. આવવા જોઈએ, કેમ નથી આવ્યા તો મને બી આઈડિયા નથી. ચાલો વિક્રમભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ઝી 24 કલાક સાથે વાતચીત કરી. વિક્રમભાઈ ઠાકોર નારાજગી યથાવત છે, કહી રહ્યા છે કે હું નહીં જાઉં. ક્લિયર, નો મીન્સ નો, નો નો મતલબ ના જ છે, અને નહીં જાય વિધાનસભામાં. જેના માટે આયોજન કર્યું હતું એ તો ન ગયા, પણ આપ જોઈ રહ્યા છો ગુજરાતી ફિલ્મના બધા જ જે કલાકારો જે છે એ બધા જ, હિતુ કનોડિયા, મલ્હાર, બધા જે કલાકારો જે છે હોંશે હોંશે તો ગયા છે. એમને વિધાનસભાની કાર્યવાહી જોઈ છે, ભલે વિધાનસભામાં શું થાય છે, શું નથી થતું, શું જોઈને કોઈ પિક્ચર બનાવશે વિધાનસભા ઉપર,